Hello, good evening friends. Myself Riddhi Shah, food and nutrition expert. નમસ્કાર. આજનો મારો ટોપિક છે બેલેન્સ ડાયટ સ્ટાર્ટ વિથ ડિટોક્સ. હવે એમાં આપણે જોઈએ કે ડિટોક્સિફિકેશન મતલબ શું, ડિટોક્સ થવું એટલે શું હોય છે. તો ડી પ્લસ ટોક્સ મતલબ કે બોડીમાંથી આટલા વર્ષોની જમા થયેલી ગંદકીને આપણે દૂર કરીએ છીએ, શરીરમાંથી બહાર નીકાળીએ છીએ, એને ડિટોક્સિફિકેશન કહેવાય છે. હવે બોડીમાંથી આટલા વર્ષોથી જમા થયેલી ગંદકી અથવા ટોક્સિન સબસ્ટન્સીસ બોડીમાંથી કેવી રીતના નીકાળીએ અને એના ફાયદા, એના બેનિફિટ્સ શું છે, એના વિશે આપણે આજે વિસ્તારથી વાત કરીશું. બરાબર છે. હવે પહેલાં આપણે જોઈ લઈએ કે બોડીમાંથી આટલા વર્ષોથી જમા થયેલી ગંદકીને નીકાળીએ તો ઇન્સ્ટન્ટ આપણને વિધિન 15 ડેઝ રિઝલ્ટ શું મળશે, જેમાં કે સ્કિન પર એકદમ સ્કિન આપણી સાફ દેખાશે, એક અલગ પ્રકારનો ગ્લો આવી જશે. એસિડિટીને લગતા જેમ કે હેડેક છે, પિત્ત છે, પેટમાં બળતરા છે, ચેસ્ટમાં બળતરા છે, એમાં ઘણા ખરા છે. અંદાજે 70 to 80% તમને રાહત થઈ જશે. કોન્સ્ટિપેશન ઇન્સ્ટન્ટ તમને મટી જશે. એના માટે તમારે પછી કોઈ દવા કે એડિશનલ કોઈ મેડિસિન્સ લેવાની જરૂર નહીં પડે. એના સિવાય તમે એકદમ એનર્જાઇઝ લાગશો, તમારામાં એકદમ એક નવી ટાઈપની એનર્જીનો સંચાર થયો હોય એવું લાગશે. બોડી એકદમ લાઇટ, હલકું, ફૂલ જેવું લાગશે. તમને મજા આવશે કે એકદમ લેઝીનેસ કે આળસ કે બધું તમારા બોડીમાંથી નીકળી જશે. તમે વધારે કોઈ બી કામ સ્પિરિટથી કરવા લાગશો. માથાનો દુખાવો છે, માઇગ્રેન છે, હેડેક છે, એ ઘણા ખરા અંશે બધું તમારું સબસ્ટાઇડ થઈ જશે, ઓછું થઈ જશે. હવે આ આપણે જોયું કે આ ઇન્સ્ટન્ટ ફાયદા છે, પણ એના માટે આપણે જોવું પડશે કે આપણે જે બી ખોરાક લઈએ છીએ એ ખોરાક બોડીમાં જઈને શું પ્રોસેસ થાય છે. જેમ કે આપણે કોઈ બી ફૂડ લીધું તે મોઢામાં ચ્યુ થશે, સલાઈવા એમાં મિક્સ થશે, પછી ફૂડ પાઇપ દ્વારા એ જશે સ્ટમકમાં એમાં એન્ઝાઇમ્સ ને એસિડ અંદર એડ ઓન થશે અને એના લીધે વધારે ચર્નિંગ પ્રોસેસ થશે ને એક લિક્વિડ જેવું બનશે, જે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં એનું એબ્ઝોર્પ્શન થશે. હવે સ્મોલ ઇન્ટેસ્ટાઇનનું કામ શું છે કે આ જે બી લિક્વિડ થયેલું આપણું ન્યુટ્રિયન્ટ્સ યા ફૂડ છે એને એબ્ઝોર્બ કરશે અને બધું બ્લડ દ્વારા દરેક એવરી ઓર્ગન અને સિસ્ટમ સુધી એ પહોંચાડશે. અને જે વેસ્ટ પ્રોડક્ટ છે એને લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં નીકાળીને રેક્ટમ દ્વારા શરીરમાંથી બહાર નીકાળી દેશે. જે વેસ્ટ પ્રોડક્ટ છે એ બધો બહાર નીકળી જશે. આ થઈ સિમ્પલ ડાયજેશન પ્રોસેસ. હવે તમને એવું લાગે છે કે દરેક ટાઈપનું ફૂડ એક જેટલો જ ટાઈમ લેતો હશે ડાયજેશનમાં? ના, આ વાત બિલકુલ ખોટી છે. જેમ કે હું તમને અંદાજ બતાવું કે ફ્રૂટ છે એને લગભગ 3 અવર્સ લાગતો હોય છે, વેજીટેબલ્સ લાગે છે 6 અવર્સ, અને જે સિરિયલ્સ છે, લેગ્યુમ્સ છે, મતલબ કે અનાજ આપણું ચોખા છે, ઘઉં છે, બાજરી છે, મકાઈ છે, બધી દાળો છે, બધા કઠોળ છે, જે હેવી ફૂડ છે જેમાં વોટર બિલકુલ બી નથી, સોલિડ ફૂડ છે, એ બધાને અપ્રોક્સ લાગે છે 12 થી 15 કલાક. મતલબ તમે વિચારો કે જેવું તમે ફૂડ લો છો, અલગ અલગ ટાઈપનું ફૂડ છે એને અલગ અલગ ડાયજેશનનો ટાઈમ લાગે છે. આપણે બેઝિકલી શું કરીએ છીએ, સવારે બ્રેકફાસ્ટ લીધો, એના પછી મિડ મોર્નિંગમાં થોડું નાસ્તો બીજો કર્યો, એના પછી આપણે સાંજે બપોરે જમવામાં બી રોટલી, શાક, દાળ, ભાત, મિડ ઇવનિંગ સ્નેકમાં બી ચા જોડે કંઈક નમકીન, ગાંઠિયા યા બ્રેડ યા બિસ્કિટ્સ વગેરે લઈ લીધા, પાછું ડિનરમાં બી. એટલે આપણી શું હોય છે, સાયકલ ડાયજેશનની ઓટોમેટિકલી ચાલતી જ રહે છે. 4 થી 5 વખત આપણે ડેફિનેટલી જમી લઈએ છીએ અને એમાં મોસ્ટલી સિરિયલ્સનું 1 કે 2 સર્વિંગ તો હોય જ છે. બરાબર છે. હવે એમાં શું થાય છે, જે આપણું બ્રેકફાસ્ટમાં ખાધેલું અનાજ છે, જે સિરિયલ્સ છે, એ પચ્યું નથી, એના ઉપર આપણે બીજો ખોરાક લીધો, એના પર પાછો લંચ લીધો, એના પર સ્નેક્સની આઈટમ લીધી, એના પર ડિનર લીધી, અને ઘણી વખત ડિનર પછી બી આપણને રાતના ચોકલેટ્સ છે, સ્વીટ્સ છે, આઈસ્ક્રીમ છે, એડિશનલ જે છે રાતના સૂતા પહેલાં સુધી આપણી ચક્કી ચાલુ હોય છે. એના લીધે આપણી આખી ડાયજેશન પ્રોસેસ બહુ જ ખરાબ થઈ જાય છે. આ બધું થાય છે ઇનડાયજેશન પ્રોસેસમાં, એ કન્વર્ટ થઈ જાય છે, કારણ કે આપણે એક ડાયજેશનનો જે 6 કલાક 8 કલાકનું જે ડાયજેશન પ્રોસેસ છે એમને ટાઈમ નથી આપતા. અને આના લીધે પેટમાં આ જે અનડાયજેસ્ટ ફૂડ છે એ બધું ભેગું થાય છે, એમાંથી ફર્મન્ટ થાય છે, એનાથી ગેસ પ્રોડ્યુસ થાય છે, એસિડિટી પ્રોડ્યુસ થાય છે. એ જ વસ્તુઓ દિવસો ને દિવસો એમાં જમા થાય છે ઇન્ટેસ્ટાઇનમાં ને એ કોહવાય છે, ફર્મન્ટ થાય છે, અને એના લીધે એમાં બેક્ટેરિયા, વાયરસીસ અને ફૂડ વોર્મ્સ, આપણે ઘણી વખત ન્યૂઝપેપરમાં બી જોઈએ છે કે ઘણાના પેટમાંથી લાંબા અળસિયા જેવા વોર્મ્સ નીકળે છે. તો આ બધું શું છે, એક હદ સુધીનો કોહવાઈ ગયેલો ખોરાક છે.
અને આ ખોવાઈ ગયેલો ખોરાક ક્યાં જમા થાય છે? તો ઇન્ટેસ્ટાઇનની વોલ્સમાં જમા થાય છે. હવે ઇન્ટેસ્ટાઇનનું કામ શું છે કે આ બધા જે બી આપણે ખોરાક લઈએ છીએ એના ન્યુટ્રિયન્ટ્સ કે વોટેવર જે જમા થયેલું છે એને એબ્ઝોર્બ કરીને બ્લડ સ્ટ્રીમ સુધી પહોંચાડવાનું હોય છે. હવે આપણે તો આ બધું આડું અવળું ખાધું છે, આ બધો અપચો થઈ ગયો છે, ઇનડાઇજેશન થઈ ગયું છે, ગેસ છે, એસિડ છે, પિત્ત છે, તો ઇન્ટેસ્ટાઇન એ બધું એબ્ઝોર્બ કરશે અને બ્લડમાં નાખશે. તો એના લીધે શું થાય છે? બ્લડ થોડું થીક થાય છે, થોડું જાડું થાય છે. એ જાડું થવાના લીધે, એ ભારી થવાના લીધે હાર્ટને એને પમ્પિંગ માટે થોડું પ્રેશર વધારે આપવું પડે છે. તો ઇટ કન્વર્ટ્સ ટુ હાઈ બ્લડ પ્રેશર. તો બીજું હાઈ બ્લડ પ્રેશર બીજું કંઈ નથી પણ બ્લડમાં રહેલા ટોક્સિન્સ એના લીધે જે પ્રેશર બ્લડ ભારીપણું થઈ ગયું છે એના લીધે જે હાર્ટને પમ્પિંગ વધારે કરવું પડે છે ઇટ કોલ્સ હાઈ બ્લડ પ્રેશર. હવે બીજું જોઈએ, આપણે જે બી ટોક્સિન્સ ઇન્ટેસ્ટાઇનથી એબ્ઝોર્બ થયા છે બ્લડમાં એ સ્કિનમાં જઈને જમા થાય છે, સ્કિનના લેયરની નીચે જમા થાય છે. તો સ્કિન ડિસીઝ થાય છે, જેમ કે સોરાઇસિસ છે, એન્ઝાઇમા છે, એકને છે, સફેદ ડાઘ છે, કાળા ડાઘ છે. પ્રેગ્નન્સી પછી આવેલા ઘણા બધા આપણને અહીંયા ચીક્સમાં બ્લેક કલરના સ્પોટ્સ થઈ જાય છે. આ બધું એ ટોક્સિન્સ જમા થયેલું છે. ટોક્સિન્સ એક રીતના યા બીજા રીતના જેવી માણસની પ્રકૃતિ એ હિસાબે બહાર નીકળે છે. હવે આ જ ટોક્સિન્સ જો આપણા કિડનીમાં કે ગોલ બ્લેડરમાં સ્ટોન થઈને જમા થાય એને આપણે શું કહીએ છીએ કે કિડની સ્ટોન થયો યા ગોલ બ્લેડર પતરી થઈ. તો આ વસ્તુ બી એ જ છે, જે ટોક્સિન્સ આપણે ખાધા છે એ બધા આપણા ઓર્ગન્સમાં જમા થયા છે, એનું સિસ્ટમ આખું ફંક્શનલ કાર્ય બગાડ્યું છે અને એ ડિસીઝમાં કન્વર્ટ થયું છે. બરાબર છે. હવે આપણે જોઈએ કે આ ટોક્સિન્સ જે બ્લડ સ્ટ્રીમમાં વહી રહ્યા છે એ આપણી આર્ટરીઝમાં જઈને પ્લેકના રૂપે ત્યાં જમા થયા છે. મતલબ કે કોલેસ્ટ્રોલ, હાઈ કોલેસ્ટ્રોલ બતાવે છે. તો ત્યાં આગળ શું થશે? ત્યાં આગળ આર્ટરીઝમાં જમા થયા મતલબ ત્યાં બ્લોકેજ કર્યું. એ બ્લોકેજ તમને બ્રેઇનનો સ્ટ્રોક આપશે યા હાર્ટનો સ્ટ્રોક આપશે યા હાર્ટ એટેક લાવશે. મતલબ આપણે જોઈએ તો કોઈ બી રીતના આ જે ટોક્સિન્સ છે એ શરીરમાંથી બહાર નથી નીકળતા. તો કોઈ બી જગ્યાએ કોઈ બી ડિસીઝમાં એ કન્વર્ટ થઈ શકે છે. આજે આપણે રાઇટ નાઉ જોઈએ તો હોર્મોનલ ઇમ્બેલેન્સ, પીસીઓડી, પીસીઓએસ મોસ્ટલી બધી લેડીઝમાં બહુ જ કોમન થઈ ગયું છે. આ વાત એકદમ સાચી છે. તો આ શું છે? પીસીઓડી, પીસીઓએસ મતલબ યુટ્રસમાં જઈને આ ટોક્સિન્સ લમ્સ તરીકે ત્યાં આગળ રહે છે અને એ લમ્સ આપણું હોર્મોનલ ઇમ્બેલેન્સ કરે છે અને એ મેન્સ્ટ્રુઅલ સાયકલ હોર્મોનલ ઇમ્બેલેન્સ પીસીઓએસ, પીસીઓડીમાં કન્વર્ટ થાય છે. તો પ્લીઝ 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 એક ડિટોક્સિફિકેશન તમે તમારી બોડીનું રેગ્યુલર ઇન્ટરવલ પર કરશો તો ઘણા ખરા અંશે જે ડાયટી મોડિફિકેશનથી જે આ બધું આપણે કંટ્રોલ કરી શકીએ છીએ એ બધું તમારા ડિસીઝમાં કન્વર્ટ નહીં થાય ને ત્યાં આગળ જ એ સ્ટોપ થઈ જશે. હવે આપણે અધૂરામાં પૂરું શું ખોરાક ખાઈએ છીએ? બ્રેડ, પાસ્તા, પીઝા, બર્ગર, ચીઝ, બટર, સોફ્ટ ડ્રિંક્સ, આલ્કોહોલ, આ બધું શું છે? ડેડ ફૂડ છે. આ ડેડ ફૂડ એટલે શું કે એની અંદર ઓવર પ્રોસેસ થયેલું છે, ચીપેસ્ટ ક્વોલિટીનું ઓઇલ, ચીપેસ્ટ ક્વોલિટીના સિરિયલ્સ યુઝ થયેલા છે જે અને એમાં એડિશનલી આપણે જોઈએ તો પ્રિઝર્વેટિવ્સ નાખેલા છે, આર્ટિફિશિયલ કલર્સ છે, આર્ટિફિશિયલ એસેન્સ છે. તો આ બધું તમારા બોડીમાં જઈને શું કરે છે? આ બધું જ કેન્સર છે યા જે તમે કહી શકો કે આજે ઘરે ઘરે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર, હાઈ બીપી આ બધાની જે દવાઓ ચાલે છે આ બધી વસ્તુઓ આના લીધે જ થાય છે. તમે થોડો કંટ્રોલ કરો અને તમે સમજો કે ડિટોક્સિફિકેશન ને એના પછીનો બેલેન્સ ડાયટ કે ડેડ ફૂડ ને લાઈવ ફૂડ એ આપણે લેટર ઓન સમજીશું, પણ એ વસ્તુ ખરેખર તમે સમજશો તો ઘણા ખરા અંશે તમે આ બધાથી મુક્ત થઈ શકો છો, બહાર આવી શકો છો. અને ઇન્સ્ટોટ તમને આ બધું થયું હશે તો તમારા મેડિસિન્સના ડોઝ ધીમે ધીમે બંધ થઈ જશે અને સ્ટાર્ટિંગના 1 મંથમાં જ એનો ડોઝ ઓછો થશે. તો બિલીવ મી, અને આ વસ્તુ ખરેખર બધાએ ડિટોક્સિફિકેશન કરવા જેવી વસ્તુ છે. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. આપણી ગાડી ડીઝલ પેટ્રોલ કાર છે અને તમે ભૂલેથી એમાં ડીઝલ ભરી દેશો, શું એ ચાલવાની છે? બિલકુલ નથી ચાલવાની. તમારે એમાંથી ડીઝલની સફાઈ કરવાની છે અને પછી તમે પેટ્રોલ એડ ઓન કરશો ત્યારે ચાલશે. બસ આપણા બોડીમાં બી એવું જ છે. તમે જ્યારે બોડીમાં ડિટોક્સિફિકેશન કર્યા વગર કોઈ બી સારી જાતનું, કોઈ બી સારી વસ્તુ ક્વોલિટીનું, ભલે ને પછી મામરો બદામ જ તમે કેમ ના ખાતા હો, પણ એ બિલકુલ તમને બેનિફિટ નહીં કરે. ડિટોક્સિફિકેશન પ્રોસેસ બહુ જ જરૂરી છે.
કોઈ બી ડાયટ સ્ટાર્ટ કરતાં પહેલાં ડિટોક્સિફિકેશન કરો તો તમારા ઘણા ખરા અંશે કફ, પિત્ત અને વાયુ પ્રકૃતિ જે આપણી 3 પ્રકૃતિ છે એ બેલેન્સ થશે અને એના પછી તમે કોઈ બી સાત્વિક બેલેન્સ આહાર લેશો, ન્યુટ્રિયન્સ રીચ ફૂડ લેશો, એ 100% તમને રિઝલ્ટ આપશે. હવે ડિટોક્સિફિકેશનના આપણે જોઈએ કે આટલી બધી જરૂરિયાત છે, પણ ડિટોક્સિફિકેશન કરવું કઈ રીતના એના માટે આપણે જોઈએ આ 21 ડેની સાયકલ છે ડિટોક્સિફિકેશન. હવે એમાં કેવી રીતના હોય છે કે ડિટોક્સિફિકેશનમાં તમારે 16 અવર્સનો ફાસ્ટ કરવાનો હોય છે. મતલબ કે તમે રાતના 8 વાગે તમારું ડિનર કરી લીધું છે તો બીજા દિવસે બપોરે 12 વાગે તમારે તમારું ફર્સ્ટ મીલ લેવાનું હોય છે અને આ પ્રોસેસ તમારે કરવાની છે 21 દિવસ, 21 ડે. હવે આમાં તમે કઈ રીતના કરી શકો છો તો તમે ડિનરમાં 8 વાગ્યા પછી તમારે કંઈ જ ખાવાનું નથી, ત્યાં તમારું સ્ટોપ થઈ જાય છે. સવારે ઉઠ્યા પછી તમને જરૂર લાગે તો તમે પાણીનો ઇન્ટેક કરી શકો છો, કોકોનટ વોટરનો ઇન્ટેક કરી શકો છો, યા એસ ગોલ્ડ જેને આપણે સફેદ પેઠા કહીએ છીએ એનો જ્યુસ લઈ શકો છો. આ બધી એકદમ નેચરલ ને ડિટોક્સિફિકેશનની વસ્તુ છે. એના પછી તમે જ્યારે 12 વાગે તમારું ફાસ્ટિંગ તોડવાનો ટાઈમ આવ્યો છે ત્યારે તમે 1 પ્લેટ ભરીને સિઝનલ ને રિઝનલ આ બહુ જરૂરી છે, તો સિઝનલ ફ્રૂટ્સ લઈ શકો છો. તમારી ભૂખ પ્રમાણેનું તમે મિક્સ બી કરી શકો છો ફ્રૂટ્સ અને કોઈ બી પર્ટિક્યુલર એક ફ્રૂટ બી લઈ શકો છો. એક પ્લેટ ભરીને તમે ફ્રૂટ્સ ખાઈ શકો છો. એના લગભગ 2 કલાક પછી તમે સિરિયલ્સ મતલબ કે તમારું લંચ લઈ શકો છો. એમાં તમે રોટી એન્ડ વેજીટેબલ્સ લઈ શકો છો અને બેસ્ટ છે કે તમે રોટી, જવ, જવાળ, બાજરા લઈ શકો. તમે આ 21 દિવસ ઘઉં મતલબ કે વીટ યા મેંદો અવોઇડ કરો તો સૌથી બેસ્ટ છે. અને મારા સજેશન મુજબ તો મેંદો આમ બી લાઈફ ટાઈમ સુધી તમારે મેંદો નહીં ખાઓ તો વધારે એનું રિઝલ્ટ સારું આવશે. બરાબર, તો હવે આપણે જોઈએ કે રોટી સબ્જી કેવી રીતના લેવાની છે. તો રોટીમાં અગર તમે અડધો લોટ છે તો એમાં તમારે 2 રોટી કરવાની છે, તો 1 રોટી જેટલો તમારો ફ્લોર હોવો જોઈએ, વોટ એવર તમારે જે બી લેવું હોય. અને બીજું એટલી જ ક્વોન્ટિટીના વેજીટેબલ્સ તમે એડ ઓન કરી શકો છો. તમને કેરેટ છે, કેબેજ છે, લોકી છે, પછી બીટ છે, પાલક છે, વોટ એવર તમને જે બી ટેસ્ટ ભાવે એ પ્રમાણેનું તમે વેજીટેબલ્સ એડ ઓન કરી શકો છો. અને એની સાથે તમને જે બી ભાવે એ સબ્જી પણ કયા તેલમાં, જે છે ગ્રાઉન્ડનટ ઓઇલ યા તલનું તેલ યા કોકોનટ ઓઇલ, એમાં તમે બનાવીને લઈ શકો છો. અને પ્લીઝ ધ્યાન રાખજો કે ડબલ જે આપણું અત્યારનું મળેલું છે ડબલ રિફાઇન્ડ ઓઇલ ના હોવું જોઈએ. ઓનલી ફિલ્ટર્ડ કાચી ઘાનીનું ઓઇલ હોય જેમાં કોઈ એક્ઝેન્ટ પસાર કરેલો ના હોય, કોઈ એમાં આર્ટિફિશિયલ કેમિકલ્સ એડ ઓન ના થયા હોય, એ તમે ઓઇલ લઈ શકો છો. બેઝિકલી જેટલું તમે ઓર્ગેનિક ને સાત્વિક લેશો એટલું તમારું બોડી ડિટોક્સિફાય બહુ જલ્દી સરસ થશે. બરાબર, આ તમારો લંચ રહ્યો. હવે તમને એવું લાગે કે મને થોડી દાળ જરૂરી લાગે છે તો તમે મગની દાળ આ 21 દિવસમાં મગ સિવાય કોઈ નહીં, ઓનલી મગની દાળ એડ ઓન કરી શકો છો. તમારો લંચ થઈ ગયું. એના પછી તમે મિડ સ્નેકમાં કે લંચ પછી તમે કોઈ બી ફ્રૂટ જ્યુસ લઈ શકો છો, ફ્રૂટનું પ્લેટર લઈ શકો છો. અને એવું લાગે કે મને થોડું ગરમ કે એવું કંઈક લેવું છે તો તમે સૂપ લઈ શકો છો. યા તમે કોઈ બી ડિટોક્સ ટી, ગ્રીન ટી છે જે ઘરની બનાવેલી છે, ગ્રીન ટી યા કોઈ કાવા, યા આપણે અત્યારે ઘણા ડિટોક્સ કાવા, ડિટોક્સ પેલું જે ઉકાળા પીધા છે એ બધું જ ચાલે છે. અને એ બી ના પીવું હોય તો તમે સૌથી બેઝિકલી લીંબુ શરબત જે સાકરમાં, ખાંડમાં નહીં, યા તો સાકર, ખડી સાકર યા તો ગોળમાં બનાવેલું હોય એ તમે 4-4.5 લઈ શકો છો. અગેન તમારા ડિનરમાં તમે બેઝિકલી જેટલું ને જેટલું બને વેજીટેબલ્સ યા સૂપ લેશો તો બેસ્ટ છે. આ બહુ લાંબી પ્રોસેસ નથી, ફક્ત તમારે 21 દિવસ કરવાની છે. અને જો 21 દિવસમાં તમને ઘણા બધા બેનિફિટ્સ મળતા હોય તો વાય નોટ, તમારે એક વખત ટ્રાય તો આપવો જ જોઈએ. તમારે આઈ સ્વેર ભાઈ કે તમારી ઘણી બધી મેડિસિન્સ અને ઘણા બધા સાઈડ ઇફેક્ટ્સ જે રૂટીનની આપણને હોય છે કે બહુ થાક લાગે છે, લેઝીનેસ લાગે છે, એસિડિટી, પિત્ત, કોન્સ્ટિપેશન, ઘણું ખરું બોડીમાંથી તમે માની શકો 70-80% ઓછું થઈ જશે. અને બેસ્ટ રિઝલ્ટ માટે જેની સિવિયરિટી બહુ વધારે છે એ 3 મહિના સુધી કરી શકે છે, પણ કોઈ બી અંડર સુપરવિઝન કે જાતે કરશો તો ઘણી વખત વીકનેસ આવે, યા ક્યાંક તમે અટકશો તો તમને કોઈકની હેલ્પની જરૂર છે, તો કોઈ બી એક્સપર્ટની તમે સલાહ લઈ શકો છો.
હવે આ વસ્તુ આપણે થઈ ગઈ કે ફાસ્ટિંગ. હવે કોઈને ઓફિસ અવર છે, કોઈને એટલું લાંબુ ફાસ્ટિંગ નથી થઈ શકતું, અથવા કોઈને એવું છે કે મને રાતના તો લેટ સુધી જોઈએ છે, ભલે મને મોર્નિંગમાં મોડે સુધી મળે, તો એ પ્રમાણે વહેલું મોડું અપ એન્ડ ડાઉન કરી શકે છે. પણ બેઝિકલી 16 કલાકનું ફાસ્ટિંગ બહુ જરૂરી છે. અને તમારાથી ના થાય તો જસ્ટ ટ્રાય કે 14 અવર્સ તો તમે કરી જ શકો, પણ યુ કેન ટેક અ ટ્રાય અને જો કે તમારા બોડીમાં કેટલો ફરક લાગે છે. હવે આપણે સેકન્ડ કે ફાસ્ટિંગ તમારું ડિટોક્સિફિકેશન થઈ ગયું છે, પણ એ પ્રોસેસ તમારી પતી ગઈ છે. એના પછી તમારું ઘણા બધા અંશે હાર્ટ એટેકની દવા છે, યા તમારી બીપીની દવા છે, બ્લડ પતલું કરવાની દવા છે, કોલેસ્ટ્રોલની દવા છે, થાઇરોઇડની દવા છે, એ બધા ઘણા ખરા અંશે તમારો ડોઝ ઓછો થઈ જશે. અને એના પછી તદુપરાંત આપણે બેલેન્સ ડાયટ જે બી કરીશું એ બધું તમને 100% તમારા બોડીમાં રિઝલ્ટ આપશે. બરાબર છે. હવે આપણે જોઈએ કે સાત્વિક આહાર કેવો હોવો જોઈએ, કે બેલેન્સ ડાયટ તમારો કેવો હોવો જોઈએ. તો જો બેલેન્સ ડાયટ એટલે શું, કે તમને તમારા બોડીમાં તમે જે બી ફૂડ લો છો એના બધા ન્યુટ્રિયન્ટ્સ, જેમ કે કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, મિનરલ્સ છે, વિટામિન્સ છે, ફાઈબર છે, ફેટ છે, સુગર છે, બેલેન્સ તરીકે પણ સાત્વિક રીતના. અગેન કે તમે ફેટ લો છો તો કયું લો છો, ફેટ લેવું ઇમ્પોર્ટન્ટ છે, પણ કયું લો છો એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો એ રીતના બેલેન્સ કરીને જે લો છો તમારી ટેન્ડન્સી પ્રમાણે. અગેન દરેક માટે બેલેન્સ ડાયટ સેમ નથી હોતું. તમને કફ છે તો એના રીતનું, પિત્ત છે તો એના રીતનું, વાયુ પ્રકૃતિ છે તો એ રીતનું બેલેન્સ ડાયટ લઈને તમે ઘણું ખરું તમારું ડાયટરી મોડિફિકેશન કરીને, લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરીને તમે હેલ્ધી રહી શકો છો. હવે આપણું બેલેન્સ ડાયટ બે રીતનું હોય છે, એક તો લાઈવ ફૂડ અને ડેડ ફૂડ. મતલબ કે લાઈવ ફૂડ શું છે ને ડેડ ફૂડ શું છે, પહેલાં આપણે એ વિગતથી જોઈએ. તો લાઈવ ફૂડ મતલબ કે તમારું કોઈ બી અનાજ, તમારું ફ્રૂટ્સ, વેજીટેબલ્સ જેને તમે જમીનમાં નાખો ને ફરીથી ગ્રો કરી શકે, મતલબ કે જેનામાં પ્રાણ છે, જે ગ્રો થવાની શક્તિ ધરાવે છે, જેનામાંથી ફરીથી બીજ અંકુરિત થઈને એક ટ્રી યા પ્લાન્ટ્સ બની શકશે, એના માટે એને કહેવાય છે લાઈવ ફૂડ. હવે લાઈવ ફૂડ તમે ઘઉં છે, ચોખા છે, જવ છે, બાજરી છે, કોઈ બી દાળ છે, કઠોળ છે, વેજીટેબલ્સ છે, એ બધું તમે લાઈવ ફૂડમાં ગણી શકો અને એ બધું જ લેવા યોગ્ય છે. હવે એ જ રીતના જે ડેડ ફૂડ કહીએ છીએ, જેનામાં પ્રાણ શક્તિ બિલકુલ છે જ નહીં, તમારા બોડીમાં જઈને એ ફક્ત ને ફક્ત ટોક્સિન્સ ભેગા કરશે, એ છે જેમ કે પીઝા છે, પાસ્તા છે, ચોકલેટ્સ છે, કોઈ બી સોફ્ટ ડ્રિંક્સ છે, આલ્કોહોલ છે. તમે ક્યારે જોયું છે એ બધાનું તમે જમીનમાં નાખશો તો એનું ગ્રો થશે યા પ્લાન્ટ્સ ઉગશે? તો નહીં. તો એ બધું છે લાઈવ ફૂડ. તો જેટલું બી બને આપણું લાઈવલી ફૂડ, લાઈવ ફૂડ જે આપણા શરીરમાં પ્રાણ આપી શકે છે, આપણને એનર્જી આપી શકે છે, અને જે ઇઝી ટુ પ્રોસેસ, ઇઝી ટુ કુક અને સિઝનલ છે, રિઝનલ છે, એ ફૂડ તમારે લેવું જોઈએ. હવે બીજી વાત એ છે કે આ ફૂડ તો તમે લઈ લીધું કે ચલો લાઈવ ફૂડ છે, આ લેવું જોઈએ, ડેડ ફૂડ એ બધું બરાબર છે. પણ તમને હવે કોઈ ડિસીઝ થઈ ગયો છે, જેમ કે તમે કેન્સર થઈ ગયું છે, તો હમણાં અમેરિકામાં એક રિસર્ચ થયું છે ફાસ્ટિંગ માટેનું, કે ફાસ્ટિંગથી તમે કયા કયા ડિસીઝ ક્યોર કરી શકો છો. તો બેઝિકલી ફાસ્ટિંગથી એ લોકોએ જોયું છે કે ફાસ્ટિંગની અસર, 16 કલાકની ફાસ્ટિંગની અસર એટલી જ છે જેટલી તમે જે રેડિયેશન પ્રોસેસ કરો છો, કેન્સરમાં જે રેડિયેશન્સ થાય છે એને સેમ અસર થઈ રહી છે, એટલું એનું ઇફેક્ટ છે ફાસ્ટિંગનું. હવે ફાસ્ટિંગથી તમારે કેન્સર્સની ઘણી બધી મોડિફિકેશન્સ, લાઈફસ્ટાઈલ મતલબ કે તમારી બોડીમાં ઘણા બધા ચેન્જીસ આવી શકે છે. બેઝિકલી ફાસ્ટિંગ બોડીમાં શું કરે છે, એક તો ડિટોક્સિફાઈ કરે છે અને તમારી પ્રાણ હિલિંગ એનર્જી છે, જે હિલિંગ એનર્જી છે એને ટાઈમ આપે છે કે બોડીના સેલને રિપેર કરી શકે, તમારી દરેક સિસ્ટમને રિપેર કરી શકે. હવે તમારે આપણે આખો દિવસ ખાવાની ચક્કી ચાલુ રાખીશું તો આપણી જે પ્રાણ શક્તિ છે, જે આપણી એનર્જી છે, જે લિવિંગ એનર્જી છે, એ ફક્ત ડાયજેશનના કામમાં જ જોડાયેલી રહેશે. પણ જ્યારે આપણે ફાસ્ટિંગ કરીશું ત્યારે ડેફિનેટલી એ
પ્રાણ એનર્જી, જે હિલિંગ એનર્જી છે, એ ડાયજેશનના મોડથી બહાર નીકળીને હિલિંગ પ્રોસેસ સ્ટાર્ટ કરશે. હવે એને નથી ખબર કે મારે હિલિંગ ક્યાં કરવાનું છે, કે કિડનીમાં કરવાનું છે, કે બીપી છે તો એનું કરવાનું છે, કે સ્ટ્રોક છે યા બ્લોકેજ છે એનું કરવાનું છે. એ તો એના આપણે બધા નામ આપ્યા છે. એને તો ફક્ત એટલું ખબર છે કે અહીંયા ક્યાંક ગડબડ છે ને મારે એને ઠીક કરવાનું છે. જેમ કે તમે જોઈ લો, કોઈને ફ્રેક્ચર થયું છે તો એની હડ્ડી તૂટી ગઈ, તો ડૉક્ટરની દવામાં કોઈ એવું નથી કે હડ્ડી જોઈન કરી શકે. ડૉક્ટર તો ફક્ત પાટો બાંધશે, પણ આપણી જ એનર્જી, જે આપણે કહીએ છીએ લાઈવ એનર્જી, પ્રાણ શક્તિ, એ જ એને ફક્ત આપણે મૂવમેન્ટ નહીં કરીએ તો એ ઓટોમેટિકલી આપણી એનર્જી એને રિપેર કરશે, એ બોન્સ જોઈન થશે. તો શું આપણે વિચારી નહીં શકીએ કે એક બોન્સ જે આટલું વધારે એનું વેઇટ છે અને આટલી મોટી હડ્ડી છે, એને જો એ રિપેર કરી શકે તો આપણા બોડીમાં ક્યાંય બી કોઈક ડિફેક્ટ હશે તો આપણી એનર્જી રિપેર નહીં કરી શકે? ડેફિનેટલી કરી શકે. પણ એને પ્લીઝ તમે એક વખત ટ્રાય તો આપો કે એને તમારી હડ્ડીને રિપેર કરી શકે, તમારી ક્યાંય બી કોઈ સિસ્ટમમાં ગડબડી છે, ટોક્સિન્સ છે, એને રિપેર કરી શકે. આપણે એ ટ્રાય જ નથી આપતા. એટલે પ્લીઝ જ્યારે બી કરો, ડિટોક્સિફિકેશન ફાસ્ટિંગથી સ્ટાર્ટ કરો. જરૂરી હોય મેડિસિન્સ, હર્બ્સ, એને પ્રમોટ કરો, એને સપોર્ટ વડે તમે ડિટોક્સિફિકેશન કરો અને એના પછી એનું બેલેન્સ ડાયટ સ્ટાર્ટ કરો. બરાબર છે? હવે આપણે જોઈએ કે આપણે આજકાલ શું કરી રહ્યા છે. માઇક્રોવેવમાં ખાવાનું ગરમ કરીએ છીએ, કારણ કે આપણી લાઈફસ્ટાઈલ બહુ ફાસ્ટ થઈ ગઈ છે. આપણે એલ્યુમિનિયમમાં બધું રસોઈ બનાવીએ છીએ. પછી આપણે જોઈએ છે કે પાણી, જે ખરેખર આરોની જરૂર જ નથી, એ આરોનું આપણે પાણી પીએ છીએ. આપણે સિંધાળું, આપણે ગોળ, એ બધું ઓવર પ્રોસેસ કરેલું, જે સોલ્ટ છે યા ગોળ છે યા ખાંડ છે, ઓવર પ્રોસેસ કરેલી બધી વસ્તુ વાપરીએ છીએ. તો બેલેન્સ ડાયટ પહેલાં તો ઓર્ગેનિક ફૂડથી સ્ટાર્ટ થાય. અને ઓર્ગેનિક ફૂડમાં 3 વસ્તુ સ્ટ્રિક્ટલી મનાઈ છે. એક છે જે આપણું રિફાઇન્ડ સોલ્ટ છે, એ ના લેવું જોઈએ. રિફાઇન્ડ સુગર છે, એ ના લેવી જોઈએ. અને રિફાઇન્ડ જેટલે ફ્લાવર, મેંદો છે, એ સ્ટ્રિક્ટલી આ 3 વસ્તુ ના લેવી જોઈએ. અને એના હેલ્ધી ઓપ્શન છે, તમે ઓર્ગેનિક ખાંડ લો, ઓર્ગેનિક ગોળ લો, અને તમે જેટલું બી બને એટલું હોલસમ ફૂડ સિરિયલ્સ વાપરો. તમે ચાળ્યા વગરનો લોટ વાપરો તો એ સૌથી બેસ્ટ છે. હવે આપણે ઘી ઉપર જોઈએ તો આજકાલ ખબર નથી કેટલી બી ટાઈપના શેના બનેલા ઘી આવી રહ્યા છે. બેસ્ટ છે કે ઘરનું બનાવેલું ઘી વાપરો. એ બી ના મળે તો દેશી ગાયનું કે ગીરની ગાયનું તમે ઘી વાપરી શકો છો. એ તમારી બોડીમાં ઇટસેલ્ફ ડિટોક્સિફાય કરશે. તમને જે આજકાલ વિટામિન B12ની, હોર્મોનલ ઇમ્બેલેન્સની, વિટામિન ડીની, યા હાડકાં નબળા પડી ગયા છે, ગેસની, વાતની, જે બી વસ્તુ છે, એ ગાયનું ઘી અને ગાયનું દૂધ તમને ઇન્ટરનલી તમારું સ્ટેમિના બૂસ્ટઅપ કરીને, એને રોલિંગ કરીને, ઓઇલિંગ કરીને તમને બેસ્ટ રિઝલ્ટ આપશે. તો પ્લીઝ 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 જેટલું બી બને એટલું ઓર્ગેનિક તરફ જાઓ. જેટલા બી બને એટલા પેકેટ ફૂડ્સ, આર્ટિફિશિયલ ફૂડ્સ, જે ફક્ત ને ફક્ત સારા ઇમ્પ્રેસિવ પેકેટ્સમાં છે, જેમ કે લેયર્સ છે, કુરકુરે છે, મેગી છે, સોફ્ટ ડ્રિંક્સ છે, બધી જ ટાઈપના સોફ્ટ ડ્રિંક્સ, આર્ટિફિશિયલ જ્યુસ છે જે કેનમાં છે, સ્ટ્રિક્ટલી નો. એનાથી સારું ન્યુટ્રિશિયસ આપણે ઘરે બનાવી શકીએ છીએ. બચ્ચાઓને બહુ સારું હેલ્ધી તમે ખોરાક આપી શકો છો. કોઈ બી જરૂર નથી એવા ચીપેસ્ટ ઓઇલના, જે પામ ઓઇલમાં બધું તળીને આપણને આપે છે, એવું ખાવાની કોઈ જ જરૂર નથી. તો સ્ટ્રિક્ટલી પેકેટ ને પ્રોસેસ ફૂડની મનાઈ, કેન ફૂડની મનાઈ. તમે ઘરે બનાવી શકો. હું તમને કોઈ વસ્તુની એમ નથી કહેતી કે તમે ના ખાઈ શકો. તમે ઘરનું બનાવેલી સુખડી બી, તલની માતર, શીરો છે, જે બી ઘરે બનાવેલું સારા અને એકદમ વેરી ન્યુટ્રિયસ. તમને ખબર છે કે આ ઘઉં મેં સારા લીધે છે. તમે ઘરે બનાવવા માટે કોઈ ચીપેસ્ટ વસ્તુ તો નથી જ વાપરવાની, લો ક્વોલિટી પ્રોડક્ટ્સ તો નથી જ લાવવાના. તો તમારા આંખ નીચે તમે સારી વસ્તુ ચૂઝ કરીને તમે ખાઓ તો તમને એક શાંતિ નહીં રહે કે ના મેં ઘણું સારું ખાધું છે. તમે આજકાલ જો હોટલોમાં લાઈનો લાગે છે કેવા ફૂડ માટે, જેમાં આર્ટિફિશિયલ કલર, આર્ટિફિશિયલ એસેન્સ, આર્ટિફિશિયલ ફ્લેવર્સ, ઘણું જૂનું વાસી જે ફ્રોઝન કરેલું છે. અને શાકભાજી બી ફ્રોઝન, કે મકાઈ છે, વટાણા છે, વટેવર એમના બીન્સ વગેરે બધું ફ્રોઝન કરેલું છે. એ તમને શું તમારો સાત્વિક આહાર કહેવાશે? એ તમને તમારા બોડીમાં જઈને કોઈ ન્યુટ્રિયન્ટ્સ આપશે? બિલકુલ બી નહીં આપે. આઈડિયલી તમારું બનાવેલું ખોરાક
3 કલાકમાં મેક્સિમમ 3 થી 4 કલાકમાં તમે ખાઓ એને સાત્વિક આહાર કહેવાય. તમે ઘરે બી બનાવેલું, સવારનું બનાવેલું જમવાનું સાંજે જમો, બીજા દિવસે જમો, સ્ટોર કરો, એની ગ્રેવી મહિના સુધી સ્ટોર કરો, ચટણી સ્ટોર કરો. પ્લીઝ આવું બધું ના કરશો. કુકિંગ પ્રોસેસ એટલી નથી જેટલી આપણે એમને કોમ્પ્લિકેટેડ બનાવી દીધી છે. જેટલું ઇઝી અને સિમ્પલ મોડમાં અને રિઝનલ અને સિઝનલ, જેમ કે આજે બહુ જ એવું છે કે 12 મહિના ભીંડા આવે છે, બનાના આવે છે, તરબૂચ આવે છે, વોટરમેલન્સ આવે છે, પણ એ નથી, એ સિઝનલ નથી. તમે વિન્ટરમાં યા તમે મોન્સૂનમાં વોટરમેલન ખાશો એ તમને ગેસ અને પિત્ત કરશે. તો આ ખરેખર સમજવાની વસ્તુ છે કે કઈ વસ્તુ કઈ સિઝન છે અને કઈ સિઝનમાં તમારે ખાવું જોઈએ. તો આ બધા નાના એસ્પેક્ટ છે, નાના પોઈન્ટ્સ છે, પણ તમે તમારા જીવનમાં એડ ઓન કરશો, તમારી લાઈફસ્ટાઈલ થોડી ઘણી મોડિફાઈ કરશો, તો અત્યારે જે ડિસીઝ ધીરે ધીરે તમારા બોડીમાં ગ્રો થઈ રહ્યા છે, જે આગળ જઈને તમારે આઉટવર્ડ્સ મતલબ કે તમને દેખાવાના છે, લાઈફસ્ટાઈલ અને ડાયટી મોડિફિકેશનથી જે ડિસીઝ તમે ક્યોર કરી શકો છો, જે અથવા સ્ટોપ કરી શકો છો, એ પ્લીઝ આજથી સ્ટાર્ટ કરજો. પ્લીઝ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.